વડોદરાના સાવલીમાં વરસાદી માહોલ છવાયો છે। ભારે પવનના કારણે ધૂળની ડમરીઓ ઉડી છે। વડોદરા શહેર અને સાવલી જે વડોદરા શહેર છે ત્યાં વરસાદી માહોલ જામી ગયો છે। ભારે પવનના કારણે સ્થિતિ એવી સર્જાઈ છે કે લોકો પરેશાન થઈ ગયા છે। પવન શરૂ થતાં જ વીજ વિભાગની વીજળી ડૂલ થઈ ગઈ છે। ભારે પવન ગાજવીજ સાથે વરસાદનું આગમન થયું છે। વરસાદના કારણે વાહન વ્યવહાર તો ખોરવાયો છે, પરંતુ વીજળી ડૂલ થઈ છે તેના કારણે સ્થાનિકો લોકો પરેશાન થયા છે, કેમ કે જેવો વરસાદ વરસ્યો રાત્રિના સમયે વાતાવરણ બદલાયું છે, રાત્રિનો સમય છે, વીજળી જતી રહી છે, લોકો પરેશાન છે। વડોદરાના દ્રશ્યો આપણે બતાવી રહ્યા છે। વડોદરા શહેર હોય કે સાવલી, ત્યાં સાવલીમાં પણ અત્યારે વરસાદી માહોલ હજુ પણ વરસાદ યથાવત છે। ભારે પવન ફૂંકાઈ રહ્યો છે, ધૂળની ડમરીઓ ઉડી રહી છે। પવન શરૂ થયો ત્યારે જ વીજળી ડૂલ થઈ ગઈ। ભારે પવન અને ગાજવીજ પણ એટલે કે કડાકા ભડાકા સાથે કોઈ ધીમી ધારનો આ વરસાદ નથી, મુશળધાર વરસાદ વડોદરાના સાવલીમાં ખાબકી રહ્યો છે। આપ દ્રશ્યોમાં પણ જોઈ શકો છો કેવું પાણીનું વહેણ જઈ રહ્યું છે। રસ્તા પાણીથી ધોવાઈ ગયા હોય તેવી સ્થિતિ અહીં સર્જાઈ ગઈ છે। વાહન વ્યવહાર આખો ખોરવાઈ ગયો છે, વીજળી જતી રહી છે, લોકો પરેશાન થઈ રહ્યા છે। હજુ પણ હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે। આગામી 5 દિવસની આગાહી છે, પરંતુ આગામી થોડા કલાકો માટે વેધર બુલેટિન પણ જાહેર કરવામાં આવ્યું છે, ત્યારે ભારે પવન ફૂંકાવાની શક્યતાઓ હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે। વડોદરા શહેર સાવલીમાં વરસાદ વરસી રહ્યો છે, મેઘરાજાનું આગમન થઈ ગયું છે વડોદરામાં પણ। ત્યારે અનેક એવા વિસ્તારો છે જ્યાં ભારે પવનના કારણે નુકસાન થયું છે। શેડ ધરાશાયી થયા છે, હોર્ડિંગ્સ પડ્યા છે, વૃક્ષો ધરાશાયી થયા છે, લોકોએ પોતાનો જીવ પણ ગુમાવ્યો છે। વડોદરાના આ દ્રશ્યો છે કે વરસાદ વરસ્યો એ પહેલા ભારે પવન ફૂંકાયો હતો, જાણે કે વાવાઝોડું આખું આવ્યું હતું। સાયક્લોનિક સર્ક્યુલેશન હવામાન વિભાગ દ્વારા અગાઉથી જ આગાહી કરી દેવામાં આવી હતી। તો વડોદરાની જે આ સ્થિતિ છે તે મુદ્દે અમારી સાથે સંવાદદાતા અલ્પેશ જોડાયા છે। અલ્પેશ, વડોદરાના સાવલીમાં વરસાદી માહોલ જામી ગયો છે, ભારે પવન અત્યારે ફૂંકાઈ રહ્યો છે, હાલ કેવી સ્થિતિ ત્યાં અલ્પેશ? બિલકુલથી સાવલી નહીં પરંતુ વડોદરા શહેર તેમજ જિલ્લાના તમામ પંથક છે કે ત્યાં વરસાદી માહોલ છે તે જોવા મળ્યો છે। ભારે પવન સાથે મેઘરાજાની જે ધમાકેદાર એન્ટ્રીની શરૂઆત થવી જોઈએ તે પ્રકારની સ્થિતિ હાલ શહેર તેમજ જિલ્લાની અંદર જોવા મળે છે। વીજળી અને પવન સાથે શહેર તેમજ જિલ્લાની અંદર વરસાદ છે તે વરસી રહ્યો છે, અને જેને લઈને અચાનક વરસાદ આવતા કેટલીક જગ્યાએ વાહન ચાલકો પણ હાલ અટવાયા છે। અચાનક વરસાદની એન્ટ્રી થતા ક્યાંક ગરમીમાંથી લોકોને રાહત પણ મળી છે, જે રીતે છુટકારો મળવો જોઈએ તે પ્રકારની સ્થિતિ હાલ શહેર તેમજ જિલ્લામાં જોવા મળી રહી છે। મોડી રાત્રે વરસાદ આવતા કેટલીક જગ્યાએ વીજ પુરવઠો ખોરવાયો હોવાના પણ સમાચાર મળી રહ્યા છે। સાથે સાથે જે રીતે વાત કરીએ તો પોલીસ વિભાગમાં અથવા તો જે વહીવટી તંત્ર છે તે પણ દોડતું થયું છે। તમામ જગ્યાએ બેઠકો છે તેનો દોડ શરૂ થયો છે, અને અધિકારીઓને પણ હાલ સ્ટેન્ડ બાય રાખી દેવામાં આવે છે। એટલે મહત્વની વાત અહીંયા એ છે કે જે રીતે ભારે પવન અને વીજળીની શરૂઆત થઈ છે તેને લઈને જે તમામ અધિકારીઓ છે કે તેઓ પણ એલર્ટ થઈ અને વહીવટી તંત્રને પણ સાથે રાખી અને તમામ જે કામગીરી છે તે શરૂઆત કરી દેવામાં આવી છે। હાલ કોઈ પણ જગ્યાએ જે રીતે જાનહાનિ અથવા તો વૃક્ષ ધરાશાયી થયા હોવાના અહેવાલ નથી મળી રહ્યા, પરંતુ આખો આજે અચાનક જે વાતાવરણ છે તેમાં પલટું આવ્યું છે, અને તેના કારણે અનેક જગ્યાએ જે વાહન ચાલકો છે તે અટવાયેલા જોવા મળી રહ્યા છે। જે રીતે વાત કરીએ તો અચાનક વરસાદ આવતા ક્યાંક ને ક્યાંક ખેડૂતોની ચિંતા છે તેમાં પણ વધારો થયો છે, અને બિલકુલથી ખેડૂતોના પાકને પણ ક્યાંક ને ક્યાંક નુકસાન પહોંચે તેની ભીતિ સેવાઈ રહી છે, કારણ કે શહેર તેમજ જિલ્લા બંનેની અંદર ભારે પવન સાથે વરસાદ છે તે વરસી રહ્યો છે। જી બિલકુલ, સમગ્ર માહિતી બદલ આભાર અલ્પેશ। વરસાદના કારણે જે આ સ્થિતિ સર્જાય તેથી સ્વાભાવિક છે, જે રીતે અલ્પેશે કહ્યું કે જગતનો તાત ચિંતિત થવાનો છે, કેમ કે હજુ આ ચોમાસાનો વરસાદ ના કહી શકાય। ખેડૂતે વાવણી કરી છે, તેના પાકને નુકસાનની ભીતિ સેવાઈ રહી છે। ગત વખતની સિઝનમાં પણ ખેડૂતને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો, અને આ વખતે પણ એ સ્થિતિ, કેમ કે આ વરસાદ સાયક્લોનિક સર્ક્યુલેશનનો વરસાદ છે અને તેથી ખેડૂત ચિંતામાં છે।